તો આપણે ફાઇનલી પહોંચી ગયા હતા ઉભેળ ગાર્ડનના એન્ટ્રી ગેટ પર. તો આ ગાર્ડનનું બીજું નામ શ્રી સત્ય ગૌચર હનુમાનજી મંદિર પણ છે. અહીં તમારી પાસે પર પર્સન 15 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. હવે અહીંયા આપણે આપણી ગાડી પાર્ક કરી દેવાની અને ગાર્ડનમાં આપણે ચાલીને જવાનું હોય છે. તો આપણે ચાલતા ચાલતા જતા હતા. આ એક છોટું સામેથી પાણીની બોટલ લઈને હેલો આવતો હતો. એ છોટું તો અંદર એન્ટ્રી લેતા જ તે રસ્તાને અડીને જ તે તળાવ છે. તો નેચર વાઇઝ અહીંયા બહુ જ મસ્ત જગ્યા છે. તો એન્ટ્રી ગેટથી થોડાક અંદર આવો એટલે શ્રી સત્ય ગૌચર હનુમાનજી મંદિર આવી જાય છે. એક પૌરાણિક મંદિર છે. તો મંદિરે આપણે ગયા હતા બપોરે તડકામાં. તો આપણે પહેરેલા હતા શૂઝ. તો મંદિરમાં ગયા પહેલાં આપણે આપણા શૂઝ કાઢી નાખ્યા છે અને શૂઝને આપણે ડોગેશભાઈને આપી દીધા છે સાચવવા માટે. તો ડોગેશભાઈ ધ્યાન રાખશે અને આપણે અંદર દર્શન કરશું શાંતિથી. આપણે ગયા હતા બપોર વચ્ચે. તો બહુ જ શાંતિથી, પબ્લિક કોઈ જ નહોતું. તો આપણે શાંતિથી આજ દર્શન કરી લઈશું. મંદિરની અંદર ડોગેશભાઈ પણ મસ્ત સૂતા હતા ખૂણો પકડીને. હવે આપણે કરી લીધા ભગવાનના દર્શન. કે આ વ્લોગ થોડોક વધારે સ્પીડથી હાલે અને વ્યૂ થોડાક વધારે આવે. આપણે આવી ગયા હતા ઉભેળ ગાર્ડનમાં. ગેટની અંદર એન્ટ્રી થતા જ આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે. જય બજરંગબલી. જય બજરંગબલી. અહીંયા ગ્રીનરી પણ વધારે છે અને બાજુમાં આડીને તળાવ છે. તો શાંતિ બહુ જ વધારે મળે છે. તો જે સિટીમાં કંટાળા હોય અને ઘડીક વાર શાંતિથી માઇન્ડ ફ્રેશ કરવા જવું હોય તો સુરત સ્ટેશનથી માત્ર 19 કિલોમીટર અંતર જ છે. એવું છે કેવમાં પીવાનું પાણી છે. પીવાના પાણી માટે એક સુંદર એણે કેવ બનાવેલી છે જેની અંદર ફિલ્ટરનું ને એવું સારું પાણી પણ છે. समय से पहले और नसीब से ज्यादा किसी को कुछ मिलने वाला नहीं है. જો કોણ સાચું છે બસ હવે પોપટ થઈ ગયું છે. એન્ટ્રી પછી એક રાઉન્ડ આકારમાં ગાર્ડન છે જ્યાં ફરતે બેસવા માટે બાકડાની પણ વ્યવસ્થા છે. અને એની સારી વાત એ છે કે આખા ગાર્ડન ફરતે તળાવ છે. તો અમે બપોરે આવ્યા તો પણ વાતાવરણ કમ્પ્લીટ મસ્ત ઠંડુ છે. નાનો તો ત્યારે મેં બચકાવ જોયો. હું એકવાર આવેલો પણ ત્યારે આવું કંઈ નહોતું. ડેવલપમેન્ટ નહોતું. અત્યારે મસ્ત કમ્પ્લીટ ડેવલપ થઈ ગયું છે આખું. બાકી અત્યારે ફોટો ને એવું પડે એવું બહુ મસ્ત ડેવલપ થઈ ગયું છે. ફોટો ને એવું જ પડે એવું ત્યાં સારું છે ત્યાં. જેને ફોટાનો શોખ હોય એની માટે અહીંયા સારા સારા લોકેશન છે. અને આ પુલ ઉપર તો બધા ફોટા પાડે છે કારણ કે નીચે તળાવ છે. તો અહીંયા ફોટા સારા આવતા હતા.
તો તમે જેવા પુલ ઉતરો તો આ બાજુ હવે ગાર્ડનનો એન્ડિંગ છે. અહીંથી આગળ હવે ગાર્ડન નથી, પણ અહીંયા પણ બેસવાનું સારી એવી વ્યવસ્થા એ લોકોએ કરેલી છે. તો આખા ગાર્ડનમાં તમને ગમે ત્યાં બેસવું હોય ત્યાં બેસવાની જગ્યા મળી જવાની છે. અને બપોર વચ્ચે આવશો તો અહીંયા શાંતિ જ હોય છે. ગાર્ડનનો સમય લગભગ 10 વાગ્યાથી 6 વાગ્યા લગીનો છે. સાંજે 6 વાગે બંધ થઈ જાય છે. બીજાના મનને જીતનારો હોશિયાર ગણાય, પોતાના મનને જીતનારો નસીબદાર ગણાય. તો અમે ભાઈ નસીબદાર છીએ. તમે નાના બાળકોને લઈને ગયા હોય તો એના રમવા માટે એનું ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે. તો ત્યાં તમારા બાળકને શાંતિથી રમાડી શકો. અહીંયા નાના મોટા બધા જ તે હિંચકે છે. પછી કોઈ બે મિત્રો સુરતમાં અમને માટા મારતા હોય, એક અલગ જગ્યાએ જઈને બેહવું હોય તો આવી રીતે આવીને બેસી શકાય, હાવ નવરા હોય તો. અત્યાર સુધીનો જે ચિલ્ડ્રન પ્લે એરિયા હતો એ બધો ફ્રી હતો. આવ પછી અહીંયા જેને એક્ટિવિટી કરવી હોય તો એની માટે એક્ટિવિટીનું પણ સેટઅપ છે, જેની અંદર 100 રૂપિયા ચાર્જ લે છે અને 8 એક્ટિવિટી કરાવવામાં આવે છે. એ નાના મોટા કે કોઈ પણ કરી શકે. તો અહીં બહાર નીકળતા હતા અને આપણને નાના નાના ગલુડિયા જોવા મળી ગયા હતા. હવે આપણે જવાનું હતું ઘરે. આપણે કરતા હતા આપણું બુલેટ ચાલુ. ઘણા બધા કોલેજ સ્ટુડન્ટો અને કપલો અંદર ગાર્ડનમાં હતા. ઘણા એ બહાર પણ બેઠા છે. તો જેને આવવું હોય બેસવા માટે જગ્યા બહુ જ મસ્ત છે. અહીંયા રસ્તામાં પણ આ લોકોએ ફોટોશૂટ ચાલુ કરી દીધું છે. તમને ગાર્ડનમાં રખડતા રખડતા જો વધારે ભૂખ લાગી ગઈ હોય તો બહાર નીકળતા જ તે તમને અહીંયા બધો જ નાસ્તો મળી જવાનો છે. તો પેટ પૂજા કરી લેવી. ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.